હાલો માં જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ કેવાનો વાર્તા કહેવાનો છે કે આ વાર્તા જ કહેવાની છે. એ છે આ કેમ મારે તાર બાપાને ને હાલે એવું બે જણાને હાલતું હતું. તે ઓલો આવે ને જ્યાં વાડીએથી ત્યાં આ કંઈક બાઈ કંઈક ને કંઈક કહે તો ઓલો એમ કે તું કોઈ સારું કામ કરી કેસ કોઈ દી કે આજ તે સારું કામ કર્યું. કોક દીક તો તું સારું કામ કરીને તારું નામ તો કંઈક ક્યાં જઈ કે હવે ત્યાં તો તું બોલજે સારું એ કે તો કાલ વાત કાલ સારું જ બોલવું છે કે તમે આવો તા. ઓલો તો બીજે દાડે વયો ગયો. ઓલો મનમાં વિચાર કરે કે આજ તો અહીંયા હું કુંજાને કરીને બેસીએ એનો તો સારું કરવાની હતી. હવે આને શું કર્યું કે ગઈ વૃદ્ધાશ્રમ એટલે ભાઈ વિધવાની ઓફિસે જે ઓલા કાર્ડ વિધવાના કાઢે ને ત્યાં ગઈ. ત્યાં જઈને કાર્ડ કઢાવી આવી વિધવાનો કાર્ડ કઢવી ને આવી તો એ કે ઓલો ભાઈ કે કઈ તમારા ઘરવાળા મરી ગયા કે મેરે આને જીવે પણ નહીં જીવતા કે નહીં મેરે લેમ છે કે ને જો અમારી બાજુમાંથી વિધવા બાયુ એ ફોર્મ કાઢવા ને અહીંયા ભેરે આવ્યા ને તો ઓલાને મરી જાય 6 મહિનાને વરો દઈશું તો પણ હજી ને કઈ મેળવું ને એ કે હું પેલો કઢવી રાખું એ કે સમય આવે તો આવી તે આવી તા ઓલો હાંજે આવ્યો કે હું આજ તે સારું કામ કર્યું કે આજ તો તમે જોઈ લો મારું કામ ઠીકનું કર્યું. સારું એટલે હું તમે મને કોઈ દી કહેતા નથી ને કે તું કામ કરે એમ કે આજ તો હું ઓલી વિધવા ઓફિસે ગઈ ફોર્મ લઈ આવી પણ ને ભરીને પપ્પાસી દઈ આવી એ કે 2 વાર ત્યાં ઓફિસે ગઈ કે કેમ આ હમસુમાં વિધવા છે તે એનું ફોર્મ ભરાવા તું ગઈ હતી કે ના રે ના એનું ફોર્મ જ ને ભરાવા જાઉં એ કે હું એ કે ને તો કે તો આ ઓતીમાનું ફોર્મ ભરાવા ગઈ હતી કે નોય કે હું તો મારું ભરાવા ગઈ હતી કે તારું ભરાવા શું કરવા ગઈ હતી તું ફોર્મ હું બેઠો ને હજી તો એ કે ભરાવો નહીં ઓતીમાને ને હમસુમાને હજી ફોર્મ ના એ પૈસા એને ભર્યા પણ વિધવાના ને આવ્યા એ કે ઘરવાળા ગુજરી ગયા એના ને તોય પણ હજી આવ્યા નથી કે એટલે મેં વેલું ભરાવી લીધું. મારે તમે આ કરે ગયા કે બીજે દાડે પૈસા જમા થઈ જાય અહીં તરત તમે જાવ એટલી જ વાર. હવે મારે કોઈ બીજી બીક ને તમે એમ કહી દો કે હું ઓટાને જાઉં તો કાલ તો ઓટાણ થઈને મારા પૈસા આવી જાય એટલે મારે કઈ જરૂર નથી. વેલી હાટું થઈને મેં વ્યવસ્થા કરી લીધી કે સારું કર્યું લે તો બસ તને ઈ તો એક કામ તો તે કર્યું ને કે હા મેં એક કામ કર્યું. તો હવે એક ભાઈ ને એક બાઈ ને એને એક છોકરો આવ્યો. દરિયે નાવા જાઉં એટલે છોકરો કે હાલો ને દરિયે નાવા જાય. છોકરો તો કે તો હાલો જાય દરિયે નાવા કે 3 જણા દરિયે નાવા ગયા ને તે ઓલો એનો ઘરવાળો હતો ને એ ત્યાં દરિયામાં નાવા ઉતર્યો. ઓલો છોકરો દોડીને દરિયામાં જાય એ કે તારે ને જ જાઉં. બાવડું એમાં અહીંયા પકડી રાખ્યું કે તું એમાં ક્યાં જાશે કે મારા પપ્પા કેમ ગયા કે તારા પપ્પાનો 5 લાખ વીમો છે એને જવા દે. ત્યાંથી નાય બાય ને બધી ઘેર આવ્યા. બધી શું હવે જ્યાં રામને રાજ દેવાનું ટાણું શું ને ત્યાં ઓલી રિહાણી મંથરા એટલે કઈ રિહાણી એટલે દશરથ ન્યા ગયા કે કેમ તમે આ રિહાણા કે ને આ કોપભવનમાં બેઠા એ કે તમને ખબર છે ને મારા 2 વસન બાકી છે એટલે હું મારું વસન માગું એ મને આપી દો એ કે આજ કે માગી લે ની તું તારે જે જોઈએ એ વસન એ કે તો ભરતને ગાદીને રામને વનવાસ આપો એ કે પછી એમ કરીને મોરસા આવી ગઈ ને તે ઓલો ત્યાં પડી ગયો.
ત્યાં રામને તો કઈ ખબર નથી. તે રામ આવ્યા અહીંયા કે બાપુજી ત્યાં ગયા, હવે આને તો ઓલાની તૈયારી બધી કરી લીધી, રાજની ગાડી બેહાડ્યો તો રામને તો તે આખું ગામ હાવ ખુશ ખુશ હતું. ને તા એ કે મારા બાપા ક્યાં ગયા? એ કે જોની અહીં પડી ગયા તારા બાપા. કે કેમ હું છું? એ કે એને અહીંયા તું જામાં, એ કે નહીં તો એ વધારે દુઃખી થાય. એ કે જો મેં ભરતને રાજ માગ્યો ને, તને વનવાસ 14 વર્ષનો આપ્યો. એ કે એટલે તારે લીધે એ અહીંયા પડી ગયા છે. કે તો શું તું જાય ને એ કે વનમાં તો એ સુખી થાય, એને અહીંયા બોલાવી એમાં એને તારા બાપને સુખી કરવા તો તું હાલતો થઈ જાય. કે એટલે ઓલો તો ત્યાંથી હાલતો થઈ ગયો. કે શું તો હવે મારા બાપ તો એ કે પછી જાઉં. એ કે ભરતને મામાને ઘેરથી બોલાવી લો એટલે હું અહીંયા ગાદી હું પીને પછી વયો જાય. એ કે અમે એને તિલક કરી દઈએ. એ કે તો કે ઈ તો અમે સંભાળી લે હું બધી એનું તિલક નહીં બધી, તું તારે અહીંથી નીકળી જા. પછી અહીંયાથી કઈ ની ત્યાં જાય, કઈ ની ત્યાં જાય ને એ કે માં એ કે હું હવે વનમાં જાઉં. કે હા મળી. કે તું તારે વનમાં જાય ને સુખી થઈ જાય. એ કે કઈ વાંધો નહીં. કે તારા એના વસન છે એ તો પાડવા જ પડીએ તારે. એ કે પછી તો ત્યાં રામ આવ્યો, લક્ષ્મણ આવ્યો. લક્ષ્મણ ને ખબર પડી એટલે કે લક્ષ્મણ કે રામ ભાઈ આમ શું છે, આ શું છે? એ કે તમારે ગાજ્ય બેહાડવાનું ટાણો છો ને આ એક બાપીએ એ કે આવું વસન આપી દીધું માને. એ કે એટલે બાપ જ ખરાબ છે. એ કે ત્યાં જેને વસન આપ્યું ને બાઈથી આધીન થઈને એને વસન આપી દીધું ને દીકરાને 14 વર્ષ વનમાં મોકલે. એ કે બોલ મેં એ કે મારા નસીબમાં જ હતું. એ કે વનવાસ. એ કે બાપાનો કોઈ વાંક નથી. કે માનોય વાંક નથી, કોઈનો વાંક નથી. કે હાલ હવે એમ કરીને બધી હાલતા છે, આખું ગામ રડે ને હાવ મોડમાં જાય. પછી કે રામ કે સુમત ને કે તું હવે બહુ રો થાય ક્યાં રાખી. કે આ બધી વધારે દુઃખી થાય. કે ધીમો આંખ્યું એમ. એ કે પછી આંકે ને ત્યાં ઓલા કે તમે ધીમો આંકો ને તો અમે એકવાર નિહારી લઈએ રામને પૂરેપૂરા. એ કે ઈ પછી વયા ગયા ને આ ગામ આખું પછી પાછું વળી ગયું. ત્યાં નજીએથી ઘેરે આવ્યું પાછું ગંગાજીને કાંઠે હતી. એવડી વાર્તા મારી હતી. હા એ 3 થરની હતી એમાં. હા 3 સ્ટેપ આવે 3 સ્ટેપ આવ્યા. એટલે વાયન રામનું સારું આવ્યું. હા આવા નવા નાની તમે તારે વાર્તા કેતા રહેજો. બીજું તમને એમ થાય કે આ વાર્તા હા એટલે મને ગમી ગઈ હતી એટલે મેં કહું તો આજ આ વાર્તા કરીએ. જો ભાઈ બાને આ વાર્તા ગમી ગઈ હતી તો તમને કેવી લાગી? હા સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.